અંકલેશ્વર કસાઈવાડ ખાતે કતલ કરવાના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધેલી ગાયને શહેર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતીના આધારે મુક્ત કરાવી હતી. એક ઇસમની ધરપકડ કરી જ્યારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે એક ગાયને મુક્ત કરાવી ટેમ્પો અને મોબાઈલ મળી 60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ માલાભાઈ ચોક્કસ માહિતી મળી હતી કે કસાઈવાડ ખાતે કતલ કરવાના ઈરાદે કદીર અલ્લારખા કુરેશી અને શાહિદ ઉર્ફે તાઉ રશીદ કુરેશી એક ભૂરા રંગના ટેમ્પામાં હત્યા કરવાના ઈરાદે ગૌવંશને બાંધી રાખ્યું છે. જે માહિતીના આધારે દરોડો પાડતા પોલીસે સ્થળ પર ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ગાય મળી આવી હતી. તો સ્થળ પર અતિક અહેમદ કુરેશી રંગે હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી 3 વ્હીલ ટેમ્પો કિંમત ₹40,000, એક મોબાઈલ કિંમત ₹10,000 અને એક ગાય કિંમત ₹10,000 મળી કુલ 60,000નો મુદ્દામાલ જપ્ત કરી ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલી ગાયને મુક્ત કરાવી ગૌશાળામાં મોકલી આપી હતી. જ્યારે કાદિર અલ્લારખા કુરેશી, શાહિદ ઉર્ફે તાઉ રશીદ કુરેશી અને સલીમ ડગમ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.